હરિઓ. આજની આપણી કવિતા છે અનોખા ઈંધણ. મકરંદભાઈએ 1953માં આ કવિતા લખી હતી. મકરંદભાઈને વ્યક્તિ પૂજા માટે ખૂબ તિરસ્કાર હતો, આપણે જાણીએ છીએ. ગુરુનું માર્ગદર્શન, શ્રુતિનું માર્ગદર્શન મળે, પરંતુ સાધના તો આખરે તમારે કરવાની છે. શંકરાચાર્યે કહ્યું તે, જો આપણને કોઈ રોગ લાગ્યો હોય તો દવા આપણે લેવી પડે, પૂછવું ભૂખ્યા થયા હોય તો ખોરાક આપણે લેવો પડે, તરસ્યા થયા હોય પાણી આપણે જ પીવું પડે. એ રીતે સાધના તો આપણે પોતાની કરવી પડે. અંધારા ઓલાના અવધૂત ઉઠ્યા, ગુરુ તો ચાલ્યા ગયા, પાછળ રાત પડી ગઈ. એવી ધૂણીમાં માત્ર ફરતી રાત, ઠંડી થઈ ગઈ રાતમાં કંઈ આપણે જીવન જીવી શકીએ નહીં. આપણે આપણી પોતાની ધૂણી પ્રગટાવવી પડે. અંધારા ઓલાના અવધૂત ઉઠ્યા, પડી રહી પછવાડે રખરખતી રાત. એવી રે ધોનીમાં જીવતર જોડવીએ, પલટે પ્રાણ શેને, મથી મરો લાઠ અનોખા ચેતાઓ આતમ. ગુરુદેવ રહ્યા, હવે એની ચરણની ધૂલી પડી છે, એની તપટી ભરીએ. એની મુઠ્ઠી તો બિચારી સાવ સાદી હતી, ઝૂંપડી હતી. એમાં પછી આપણે આરસની મંદિર જેવું બનાવીએ ને છત્તર છાંય કરાવીએ ને, પરંતુ એમની જે ચેતનવંતી ચાઠડી હતી એ તો કઈ. એ મરમીલા સમર્થ સાંઈ તો આગળ ચાલ્યા ગયા. હવે એમના માર્ગદર્શન નીચે તમારે જીવન ઘડવાનું છે. તમારે પોતાની સાધના જીવનમાં કરવાની છે. શ્રવણ, મનન, નિધિ, ધ્યાસન કરવાનું છે. ધ્યાન યોગ દ્વારા એ પરમ તત્વને પ્રાપ્ત કરવાનું છે. ચરણ ધૂળીની ચપટી ભરો, સોની મઢીની મનાવો છત્તર થાય. આ ધીરે ચેતનવંતી ચાખડી, આઘા મરમી મોભીડા સમર્થ સાંઈ, અનોખા ચેતાઓ આતમ. ગુરુ રહ્યા, એ કોઈ વડલા નીચે બેઠા હશે તો એની પર જે પાંદડા પડ્યા હશે એ આપણે પ્રસાદી રીતે સાચવીએ. એના સંભાળનાના જે સૂકા ફૂલ હતા, એમની જે યાદ હતી એને આપણે જીવનમાં સંઘરીએ, એમાંથી પ્રેરણા લઈએ. પરંતુ અંતે તો આપણી અંદર સાધનાની કૃપા ખૂટવી જોઈએ. આપણા પોતાની સાધનાનું એક સરસ મજાનું વૃક્ષ પ્રગટ થવું જોઈએ. કૃપાએ ગુરુની કૃપા. ગુરુની કૃપા તો ત્યારે સાચી અર્થમાં આપણા જીવનનો પ્રગટ થાય જ્યારે આપણે પોતાની કૃપા ઉઘાડીએ, આપણે પોતાનું સાધનાનું પુષ્પ ખેલવીએ. વિનોરે પ્રસાદી પડિયલ પાંદડા, રાખો સુકાર સંભારનાના ફૂલ. કૃપાએ ગુરુની કૃપા હતી, ઉડતલ કયુમાં એના દૂઢા મૂલ, અનોખા ચેતાઓ આતમ ઇંધન. હવે એમની સમાધિ બનાવીએ ગુરુની, એમના ગયા પછી રીના દીવડા પ્રગટાવીએ, ધજાઓ ફટકાવીએ, પરંતુ આપણા નેત્ર જે ખોલવાના છે, જ્ઞાન નેત્ર. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. એ અજ્ઞાનના રૂપી અજ્ઞાન દૂર કરવાનું છે, સાચી દ્રષ્ટિ કહેવાની છે. એ તો ક્યાંથી ખુલશે જ્યાં સુધી આપણે પોતાની સાધનાના ધ્વનિ દખાવીએ નહીં. અને રામે જે રુદિયામાં બેઠા છે એનો રંગ તો ત્યારે જ પ્રગટ થાય જ્યારે આપણે પોતાની સાધના બરાબર સ્પષ્ટ રીતે, સરસ રીતે જીવનમાં પ્રતિબિંબિત કરીએ. સમાધે સહરાવો, ઘીના દીવડા આભે ફરૂટાઓ, નેજા અઠંડ, આંખોની ઉજમાઈ જ્યોતું નહીં જડે. રામે રુદિયામાં તૂટેલ રંગ, અનોખા ચેતાઓ આતમ ઇંધન. હવે આપણે સમાધિમાં પાછા તંબુરા લઈને બેસીએ અને ભજનો ગાવા માંડીએ અને મંદિરાની ઠાકમ ઠોર કરીએ. પરંતુ આ ગુરુનો ઉપદેશ હતો એ તો અશબ્દ શબ્દોથી પર છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સ ઉપનિષદે કહ્યું. એ જે વાણી છે, જે મૌનમાંથી પ્રગટ થાય છે, જે ધ્યાનાભ્યાસ દ્વારા આપણા જીવનમાં જેનો અર્થ આપણી સમક્ષ પ્રગટ થાય છે, એ તો આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? બાહ્ય આડંબરોથી ને માત્ર ભજનો દયા કરવાથી, સાચી લાગણી વિના, સાચી સમજ વિના. આ મૈયા તાનોરે તંબુર તારના, મેવો બંધીરાની ઠાકમ ઠોર. શબ્દે સમાણી કોને સાંભળી, વાણી અલેટ પુરુષની અઢોર, અનોખા ચેતાઓ આતમ ઇંધન. હવે ગુરુ ગયા, એમની ધૂણી પાછળ પડી રહી, રફરફતી રાત રહી. એક આ દેખાવ કદાચ હોય જેમાં થોડુંક કંઈક આમ ધડતું હોય, કંઈક અંદર ગરમાશ હોય, ઉષ્ણમાં હોય, પરંતુ એને આધારે કંઈ જીવન ન ચાલ્યું, જીવન ન જીવી શકાય. એ તો એને માટે તો પોતાની ધડધડતી ધૂણી દખાવવી પડે સાધનાની. પંડમાં એ તો પરમ તત્વ પડેલું છે, એને બરાબર પ્રાણપૂર્વક આપણે જો આહવાન આપીએ તો અસલી અંબાર જીવનના પ્રગટે. ધડતા દેખાય જીવતર નહીં જડે, જેના મરી ગયા મહિલા અંધાર.
અંદરના અંજાર જો તમારા ભરી રહ્યા હોય, કોઈ અંદરથી કોઈ સાધના માટેની સ્પષ્ટતા ન હોય, કોઈ ધરસ ન હોય, કોઈ એના માટેની ચીવટ ન હોય, તો ક્યાંથી પ્રાપ્ત થાય? ધરતા દેખાય જીવતર નહીં જટે, જેના મરી રહ્યા માયલા અંજાર, પંડમાં પોઢેલા જટવો દેવતા, પંડમાં પોઢેલા જટવો દેવતા, પ્રાણે પ્રગટાવો અસલી અંબાર, અનોઠા ચેતાઓ આત્મ ઇંદર. હરિ ઓમ.